બરોબર. તો કપાસ વાવવો સારો કે તુવેર વાવવી સારી? તુવેર સારી. તમે જણાવજો. ફૂલે પુષ્પનું વાવેતર કર્યું હતું. હા, સારું છે. મગફળીના પારીએ વાવી હતી. મગફળી પણ 26 મણ થઈ અને આ 25 મણ થાય એવું લાગે છે અત્યારે. ખૂબ સારી છે. આમાં તમારા ગામમાં આ વિસ્તારમાં તુવેરનું પેલા વાવેતર થતું કે પેલા નહોતું થતું, અત્યારે હમણાં 2 વર્ષથી જ થાય. બરોબર. આવતા વર્ષે મગફળીને બધી પારી વાવી દેવાય એમ થાય. બરોબર છે. તો તમને એટલું ખર્ચા વિનાનું થાય ને એટલે. હા, બરોબર. નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હર્ષિત ગજેરા. આપણે ફૂલે પુષ્પાનું એક ફિલ્ડ જોવા આવ્યા છીએ. ભાઈ ખેડૂત છે, તમારું આખું નામ જણાવજો. કેરાલિયા માધવભાઈ ગોકળભાઈ, ગામ સમલી, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. આપણે ફૂલે પુષ્પનું વાવેતર કર્યું હતું. હા, સારું છે. મગફળીના પારીએ વાવી હતી. મગફળી પણ 26 મણ થઈ અને આ 25 મણ થાય એવું લાગે છે અત્યારે. ખૂબ સારી છે. મગફળી કઈ હતી? મગફળી હતી 24 નંબર. 24 નંબર હતી. અને આ કેરો કેટલો લાંબો છે? પોળો છે? કેરો હતો 80 ના પાંડે મગફળી હતી. હા, 80 ના પાંડે મગફળી હતી. ઈ લાગડ હતી કે ઈ લાગડ હતી? ના, લાગડ હેમર હતી. રોગણી સાહેબ. હા, બરોબર. ઈ ઓલરેડી 26 મણ થઈ ગઈ. હા, આ 25-26 મણ થાય એવું લાગે. 25-26 મણ નો અંદાજ છે. હા, પણ હું બધી જોતા આવું છું એ પ્રમાણે મને લાગે છે કે 25 મણ ઉપર તો ચોક્કસથી જશે. હવે આમાં તમારા ગામમાં આ વિસ્તારમાં તુવેરનું પેલા વાવેતર થતું કે પેલા નહોતું થતું, અત્યારે હમણાં 2 વર્ષથી જ થાય. બરોબર. તો એમાં બીજી વેરાયટી કદાચ તમે જોઈ હોય ને આ ફૂલે પુષ્પા તમે વાવી છે? ફૂલે પુષ્પામાં ફાલ ને ફ્લાવરિંગ નું દાણામાં બહુ ખૂબ સરસ છે. બરોબર. આમાં ડાળીઓની સંખ્યા તમને વધારે લાગી? બીજી વધારે અને ફાલ પણ વધારે આવે છે આમાં જોઈએ તો આપણે ઝુમખામાં શીંગો છે. બાકી આ તમે તમારા દેશમાંથી આવેલી તુવેર લાવો એમાં પારવી હોય ને? ઈ જો એમના દેશમાંથી વાવેલી બે સાહે જો એરંડા પડખે. આ ભાઈના ભાગીદાર છે. તો આ તમને ઝુમખામાં શીંગો જોવા મળી કેવું લાગે છે? સારી વેરાયટી છે ને? વધારે ઉતરશે કે? બરોબર. તો કપાસ વાવવો સારો કે તુવેર વાવવી સારી? તુવેર સારી. તમે જણાવજો ભાઈ. તુવેર ખર્ચ નહીં, આપણે ખર્ચા વિના તુવેર થઈ જાય. આમાં ઈયળની દવા મારવી પડે. બાકી એકવાર ફૂગનાશકનો રાઉન્ડ માર્યો, બાકી આમાં બહુ ખર્ચો નથી થતો. પિયત કેટલી વાર આપ્યું? પિયત આપણે 1 વાર આપ્યું અને અત્યારે 1 વાર આપ્યું. બરોબર. 2 વાર આપ્યું કુલ. ખેડૂત મિત્રો, અને આ જમીનનો તમારો પ્રકાર કેવો છે? જમીન આપણે કાળી જમીન છે. કાળી જમીન થી મધ્યમ કાળી જમીન. હવે ખેડૂત મિત્રો તમને જણાવી દઉં કે મધ્યમ કાળી થી લઈને કાળી જમીન માટે ફૂલે પુષ્પા ખૂબ જ અનુકૂળ છે. અને આખા ભારતમાં મધ્યમ કાળી જમીનમાં સૌથી વધારે ઉત્પાદન આપવાની જો ક્ષમતા હોય તો ફૂલે પુષ્પા તુવેરની છે. બીજી ખાસિયત એ કે આની ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા વધારે હોય. ત્યાંથી તમે છોડ જોઈ શકો છો કે આમ ચારેય બાજુ છત્રીની જેમ આવેલી હોય. અમુક તુવેર હોય તો ખાલી સિંગલ હોટિયું જ થાય. આમાં આમ જોઈએ તો આ એક થડ છે, એમાંથી લઈને કેટલી ડાળીઓ છે જુઓ. અને બધી ડાળીઓમાં એટલી જ શીંગો છે. એવું નહીં કે એક મેઇન ડાળીમાં છે. પેટા ડાળીઓ હોય તો એમાં જ એટલી શીંગો જોવા મળે છે. ઝુમખામાં શીંગો હોય એ એની મેઇન ખાસિયત છે. અને એક ઝુમખામાં 4 થી 6 શીંગ જોવા મળે તમારે. અને શીંગમાં એવરેજ 4-5 દાણા હોય. અને આમ જોઈએ તો આ ફ્લાવરિંગ અંદર સુધી જોવા મળે. એવું નહીં કે આગળ જ છે ડોકામાં. મધ્યમ કદનો ચળકાટવાળો દાણો થાય. એટલે જો ખેડૂત મિત્રો મગફળીમાં આંતરપાક તરીકે અથવા તો મુખ્ય પાક તરીકે ફૂલે પુષ્પા વાવો તો તમને માનો કે કપાસ વાવતા હોય કે એરડા વાવતા હોય, આંતરપાકમાં આપણે એરડા અહીંયા બધા વાવે છે, એની સાપેક્ષમાં આપણે એમાં ઓછી માવજત કરવી પડે અને ઓછા ખર્ચે વધારે નફો અને વધારે ઉત્પાદન મળે. અત્યારે તમે ટોટલ કેટલા વીઘાની ખેતી કરો છો? આપણે અહીંયા 40 વીઘાની છે. હા, અને આ કેટલા વીઘાની તુવેર વાવી તમે? આપણે 10 વીઘાની. 10 વીઘાની, બરોબર. તો આવતા વર્ષે તમારું શું પ્લાનિંગ છે? આટલી વાવવી છે? આવતા વર્ષે મગફળીને બધી પારી વાવી દેવાય એમ થાય. બરોબર છે. તો તમને એટલો વિનાનું થાય ને એટલે. હા, બરોબર છે. એટલે તમને એટલો એમાં ફાયદો થયો કે ઓછી મહેનત કરવી પડે ને ઓછો ખર્ચે ભાગીદારને સારું રહે. બધી પહોંચાઈ જાય. અત્યારે તો મેઇન એ છે કે કપાસમાં ને એરડામાં બધી પહોંચાતું નથી. મજૂરી ખર્ચ આમાં બચી જાય ને. હા, ઓલામાં દવાઈઓ, મજૂરી ખર્ચ. બરોબર. ખેડૂત મિત્રોને ભલામણ કરવા જેવી વેરાયટી. ભલે પહેલી વાર વાવતા હોય પણ પહેલી વારમાં જો તમે ફૂલે પુષ્પા વાવશો તો ચોક્કસથી તુવેરની ખેતીમાં સફળ જાશો. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.